યોગેશ્વર ચોકડી પાસે થતા વારંવાર જીવલેણ અકસ્માતો રોકવા ચિત્રકૂટ સર્કલથી કળશ સર્કલ સુધી ભારે વાહનો પ્રવેશ બંધીના જાહેરનામાની અમલવારી કરવામાં આવે તે હેતુથી આજે યોગેશ્વર ચોકડી સંકટ મોચન હનુમાનથી 12 મીટર રોડ નાયબ કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું શહેરના જાગૃત નાગરિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ જોડાયા હતા ભવ્ય રેલી એકદમ શાંતિથી સ્થિતબદ્ધ રીતે નીકળી હતી અને આવેદનપત્ર આપતી વખતે શહેરના ભાઈઓ બહેનોએ ભારે વાહનો સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ સિટીઝન કલેક્ટર સુનિલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને આ પ્રશ્ન તાત્કાલિક રીતે ઉકેલવામાં આવે અને આશ્વાસન નહીં ત્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી રેલીમાં આવેલ ભાઈઓ બહેનો નાયબ કલેક્ટર કચેરી ન છોડવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ ભુજ।